નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 17. Ziger had on 1/4/20 12% નર્મદા વિકાસ બોન્ડ of the book value of ₹1,44,000. અહીંયા book value આપી છે એટલે cost price, which is 20% more than its face value. જેની ફેસ વેલ્યુ કરતા 20% મોર વધારે છે. તો અહીંયા તમારે ઓપનિંગ બેલેન્સની ફેસ વેલ્યુ ફાઇન્ડ કરવી પડે. નંબર 5, ફેસ વેલ્યુ ઓફ ઓપનિંગ બેલેન્સ. અહીંયા તમને એવું કીધું છે કે બુક વેલ્યુ એટલે 44,000 છે, જે ફેસ વેલ્યુ કરતા 20% વધુ છે, એટલે ફેસ વેલ્યુ ધારી લેવાની. સપોઝ face value is 100 plus 20% more, એટલે 120 is the book value. તમને જે 1,44,000 આપ્યા છે એ book value આપી છે, જે face value ના 120% લખે છે. એટલે આનાથી સ્ટેપ શરૂ કરાય કે book value 120% when face value 100%. if book value 1,44,000, what is the face value? 1,20,000. face value એની 1,20,000 હશે, એમાં તમે 20% પ્લસ કરો, 20% પ્લસ એટલે 1,44,000 થાય. આવી રીતે interest on this Narmada Vikas bond is paid on 30th June and 31st December every year. 30th June and 31st December. The following transactions took place for the year ended 31st March 21. 1% brokerage on sale and purchase transaction. અહીંયા 1% brokerage ગણવાની. sale and purchase transaction એટલે જે cost price આવે એના ઉપર ગણવાની, face value ઉપર નહીં. date, face value, rate and remarks. First, purchase X interest. Second, sell X interest from opening balance, એટલે opening balance માંથી આ પહેલું સેલ છે. સેકન્ડ, સેલ કમ ઇન્ટરેસ્ટ, અને આ છે ફ્રોમ પરચેઝ 1620, એટલે જે પહેલું પરચેઝ છે 1620 નું, એમાંથી આ સેલ આપવામાં આવ્યું છે. એન્ડ લાસ્ટ, પરચેઝ કમ ઇન્ટરેસ્ટ. ફોર્થ, ક્લોઝિંગ સ્ટોક ઇઝ વેલ્યુડ એટ કોસ્ટ પ્રાઇસ. ક્લોઝિંગ સ્ટોક કોસ્ટ પ્રાઇસે ગણવાનો છે. Prepare 12% Narmada Vikas bond account in the books of Ziger for the year ended 31st March 21. First of all, 1620 purchase X interest 30,000 into 110% is equal to 33,000. Purchase છે એટલે brokerage plus થાય. brokerage ગણવાની છે આના ઉપર, એટલે 33,000 ના 1%. 330, total 33,330 capital value, because X interest એટલે આમાં ઇન્ટરેસ્ટ કમાયેલું હશે નહીં, અલગથી ઇન્ટરેસ્ટ ગણીએ તો 30,000 into 12% into 1/6, અને લાસ્ટ ઇન્ટરેસ્ટ 31/12 મળ્યું હોય ત્યારથી લઈને 1/6 એટલે 5 મહિના થાય, 5/12 1,500. 31st October 20 sell X interest 80,000 into 95% is equal to 76,000. sales છે એટલે brokerage minus થાય, brokerage ગણવાની 76,000 પર 1% 760, 75,240. સેલ X ઇન્ટરેસ્ટ છે એટલે આમાં ઇન્ટરેસ્ટ કમાયેલું હોય નહીં, હવે જે આવી એને જ કેપિટલ વેલ્યુ કહેવાય. એમાંથી માઈનસ કોસ્ટ પ્રાઇસ. હવે અહીં બ્રેકેટમાં તમને એવું કીધું છે કે આ જે સેલ છે એ ઓપનિંગ બેલેન્સ માંથી છે. ઓપનિંગ બેલેન્સ આપણે અહીંયા ફાઇન્ડ કરી, 1,20,000 ની કોસ્ટ પ્રાઇસ 1,44,000, તો 80,000 ની કેટલી
તો આવશે 96000 માઈનસ માં અમાઉન્ટ આવે 20760 આ લોસ કહેવાશે જે ક્રેડિટ સાઇડ લખાશે અને હવે આનું ઇન્ટરેસ્ટ ગણી દઈએ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 80000 into 12% into 31.8 છેલ્લું વ્યાજ 36 એ મળ્યું હોય 7 અને 8 બે મહિનાનો ઇન્ટરેસ્ટ થાય 1600 again 31st October 20 sale cum interest second sale છે 10000 into 105% is equal to 10500 સેલ છે એટલે બ્રોકરેજ માઈનસ થાય 10500 ના 1% 105 માઈનસ કરો એટલે 10395 કમ ઇન્ટરેસ્ટ છે એટલે આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હોય માઈનસ ઇન્ટરેસ્ટ 10000 into 12% into 2 month 200 10195 આને કહેવાશે કેપિટલ વેલ્યુ માઈનસ કોસ્ટ પ્રાઇસ હવે અહીંયા બ્રેકેટમાં તમને એવું કીધું છે કે આ સેલ એ 1/6/20 માંથી એટલે આમાંથી છે તો આ 30000 નું કોસ્ટ પ્રાઇસ 33330 તો 10000 ની કોસ્ટ કેટલી 11110 915 is the loss 915 and finally purchase 1321 20000 into 110% is equal to 22000 purchase છે એટલે brokerage plus થાય 22000 ના 1% 220 22220 કમ ઇન્ટરેસ્ટ છે એટલે આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હોય ઇન્ટરેસ્ટ માઈનસ કરીએ તો 20000 ના 12% લાસ્ટ ઇન્ટરેસ્ટ 31/12 મળ્યું હોય ત્યારથી લઈને 1/3 એટલે પહેલો અને બીજો 2 મહિના 2 મંથ 400 21820 is the capital value 1420 debit side opening balance 1422 balance BD 1,20,000 face value 1,44,000 capital value આના ઉપર લાસ્ટ ઇન્ટરેસ્ટ 31/12 મળ્યું હોય ત્યારથી લઈને 1/4 સુધીનો એટલે 3 મહિનાનો અક્રૂડ ઇન્ટરેસ્ટ 1422 અક્રૂડ ઇન્ટરેસ્ટ 1,20,000 into 12% into 3 month 3600 after that purchase 1620 debit side 1620 to bank account purchase X interest 30,000 face value interest 1,500 capital value 33,330 after that before 31st August 30th June is the date of interest credit side 30th June 20 by bank account interest received 120 and 30 1,50,000 into 12% into 6 month 9,000 after 16
the date of interest 30th 6. After that 31st August sell credit side 31st August 20 by bank account into bracket sell x interest, face value 80,000, interest 1,600, capital value 75,240, credit side loss 20,760, 31st August 20 by profit and loss account into bracket loss. Again 31st August sell credit side by bank account, sell come interest, face value 10,000, interest 200, capital value 10,195, and loss credit side 950. 31st August 20 by profit and loss account into bracket loss. After sell 31st August, before purchase 1/3, the date of interest 31st December, credit side 31st December 21, 31st December 20 by bank account, interest received 150 minus 90, 60,000 into 12% into 6 months, and the interest is 3,600. Now purchase 1/3/21 debit side 1/3/21 to bank account into bracket purchase come interest 20,400 and 21,820. Finally credit side 31st March 21 by accrued interest on closing balance, debit side 1,50,000 and 20 એટલે 1,70,000, 170 minus 90,000 means 80,000 into 12% into 3 months, 31st December to 31st March, 3 months, and the accrued interest is 2,400. Finally 31st March 21 by balance CD 80,000 face value, total of the debit side capital value 199,150, credit side difference 92,040, credit side total of the interest 16,800, difference 11,300, date 31st March 21 to interest and dividend account. Thank you very much, friends.